નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9, ચેપ્ટરનું નામ છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર છે. હવે આજનો આપણો પોઈન્ટ છે સંગ્રામનો અંત, કે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે, બરાબર, એનો અંત કેવી રીતે આવ્યો. તો સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળોએથી મળતો હતો. બરાબર. સંગ્રામ દરમિયાન છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. એ સમયગાળા દરમિયાન તો કે અંગ્રેજ સરકાર છે એને શસ્ત્રો એટલે કે હથિયારો અને સૈનિકો છે એ ક્યાંથી મળતા હતા, તો કે ઇંગ્લેન્ડ અને ઈરાન. બરાબર. આવા જે કોઈ પણ દેશો હતા, જે સ્થળો હતા, એમની પાસેથી એમને મળતા હતા. ઈસવીસન 1857ની 10મી મે સંગ્રામની શરૂઆત થઈ હતી, પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા. બરાબર. 10 મે 1857 છે ત્યારે સંગ્રામની શરૂઆત થઈ અને ઈસવીસન 1857નો જે જૂન મહિનો છે એના અંત સુધીમાં તો અંગ્રેજો પાસે ફરી પાછું બનારસ અને અલ્હાબાદ છે એ ફરી પાછું આવી ગયું હતું. જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું છે. અલગ અલગ જે કોઈ પણ રાજાઓ છે એણે પોતાના પ્રદેશો મુક્ત કરાવ્યા હતા, ફરી પાછું ત્યાં આક્રમણ કરી અને જે તે પ્રદેશો છે એની ઉપર અંગ્રેજો છે એમણે કબજો મેળવ્યો. એટલે જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું. સપ્ટેમ્બર 1857માં દિલ્હી છે એ ફરી પાછું મેળવી લીધું. બરાબર છે. અને દિલ્હીના જે રાજા છે બહાદુર શાહ ઝફર અને એમની બેગમ એટલે એની પત્ની, એની રાણી ઝીનત મહાલ કેદ પકડાયા. એમના 3 શાહજાદાઓનો વધ અંગ્રેજોએ કર્યો. બરાબર છે. બહાદુર શાહ ઝફર અને એની પત્ની તો કે ઝીનત મહાલ, એમના જે 3 શાહજાદા એટલે એના 3 જે પુત્ર હતા એમને અંગ્રેજોએ મારી નાખ્યા. બહાદુર શાહ અને તેમની બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. બરાબર. બહાદુર શાહ ઝફર અને એમની જે પત્ની છે ઝીનત મહાલ, એને તો કે બર્મા એટલે હાલનું મ્યાનમાર, એની રાજધાની રંગૂન છે એની જેલમાં રાખવામાં આવ્યા અને જ્યાં તેમનું અવસાન થયું. ત્યાંથી આગળ માર્ચ 1858માં લખનઉ પાછું મેળવ્યું. બરાબર. માર્ચ મહિનામાં 1858માં લખનઉ છે એ ફરી પાછું અંગ્રેજોએ મેળવી લીધું. ઝાંસીની રાણીના જે વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થતા તે કાલપી તરફ ગયા. બરાબર. ઝાંસી જે છે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જ એક વિશ્વાસઘાતી વ્યક્તિ હતો. એના કારણે ઝાંસી છે એનું પતન થયું અને રાણી લક્ષ્મીબાઈ છે એ કાલપી તરફ જતા રહ્યા. તેણે પછી પણ ખૂંખાર લડાઈ લડી, વીરગતિ પામી. બરાબર. ત્યાંથી કાલપી તરફ ગયા અને પછી રાણી લક્ષ્મીબાઈ છે ત્યાં એમણે લડાઈ લડી અને પોતે વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ થયા. આપણે અગાઉ જોઈ ગયા હતા કે જગદીશપુરના જાગીરદાર જે કુંવરસિંહ છે એને તો કે કાંડામાં ગોળી વાગી હતી અને એની તલવારથી એણે જે તોણીથી એનો હાથ છે એ કાપી અને ગંગા નદીની અંદર પધરાવી દીધો હતો. બરાબર છે. એટલે મરણતોલ ઘા એટલે મરણ સમા એણે જે ઘા વાગ્યો એના લીધે 1858, બરાબર, એપ્રિલ 1858ની અંદર કુંવરસિંહ છે મૃત્યુ થયા. નાના સાહેબ પેશવાના અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા. નીચે લીટી કરજો. નાના સાહેબ પેશવા છે એનો જે છેલ્લો પરાજય થયો, છેલ્લી હાર થઈ અને ત્યારબાદ તે નેપાળ બાજુ ગયા. પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના શિહોર ગામે વસવાટ કર્યા હોવાનું મનાય છે. નીચે લીટી કરજો. તાંતિયા ટોપે છે એ પંચમહાલમાં રોકાયા હતા. બરાબર. અને નાના સાહેબ પેશવા છે એ ભાવનગરનું છે શિહોર ગામ છે ત્યાં રહેતા હતા એવું માનવામાં આવે છે. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. નીચે લીટી કરજો. જે નાના સાહેબ પેશવા છે એમનું એવું અવસાન તો કે ઈસવીસન 1902માં થયું હતું. એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાંતિયાને સરકારી અફસરોને હવાલે કર્યા. બરાબર. તાંતિયા ટોપે છે એનો એક પરિચિત એટલે એનો જાણીતો એક વ્યક્તિ છે, એણે વિશ્વાસઘાત કરી અને તાંતિયા ટોપે છે અને સરકારી અધિકારી છે એને હવાલે કર્યા. સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાંતિયા ટોપેને ફાંસી આપી હોવાનો સરકારે અહેવાલ પ્રસિદ્ધ થયો છે. નીચે લીટી કરજો. સરકારે એવું જાહેર કર્યું કે 18 એપ્રિલ 1859ના રોજ તાંતિયા ટોપે છે ને ફાંસી આપવામાં આવી. તો સરકારી રિપોર્ટ છે એ જાહેર કરવામાં આવ્યો, પરંતુ જુદા જુદા માન્યતાઓના આધારે એવું જાણવા મળે છે
કે તાંતિયા તો છટકી ગયેલ પણ અન્ય વળતી વ્યક્તિને ફાંસી અપાય, બરાબર. ઘણા લોકો દ્વારા એવું માનવામાં આવે છે કે તાંતિયા ટોપે છે એ ત્યાંથી છટકી ગયેલા હતા અને એની જગ્યાએ તો કે કોઈ બીજી વ્યક્તિ છે જે વળતી વ્યક્તિ એટલે એના જેવી જે વ્યક્તિ છે એને ફાંસી આપવામાં આવેલી હતી. જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. નીચે લીટી કરજો કે તાંતિયા ટોપેએ જીવનના અંતિમ વર્ષો કઈ જગ્યાએ પસાર કર્યા. આવો પ્રશ્ન પૂછાય ત્યારે જવાબમાં શું આવશે? નવસારી, બરાબર. હવે જો ત્યાં બોક્સની અંદર એક માહિતી છે એ આપેલી છે કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાનું સમૂહ નામનું એક ગામ છે અને ત્યાંની પ્રાથમિક શાળામાં એક ખાંભી છે. ત્યાં લખાયેલું છે કે 29 નવેમ્બર 1857 અહીં ફાંસી અપાઈ છે તે મગનલાલ એટલે પાટણ અને માધવજીને અંજલિ, બરાબર છે. એટલે આ માહિતી છે એ આપણે જાણવા માટે છે. હવે એના પછીનો આપણો જે પોઈન્ટ છે કે સંગ્રામ નિષ્ફળ કેમ ગયો, બરાબર. 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ ગયો નિષ્ફળ જવાનું કારણ શું હતું? પ્રશ્ન તમને પૂછાય કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નિષ્ફળ થવાના કારણો જણાવો, બરાબર. તો અહીંયા જે 7 કારણ આપ્યા છે એ તમારે લખવાના રહેશે. તો જોઈએ આપણે. સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા. તેના માટે તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી. હવે એની અંદર પહેલું જોઈએ કે સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે જ લડાયો હતો, બરાબર. સંગ્રામમાં સંકલન એટલે એકતા, બરાબર. એકતાનો અભાવ હતો. દરેક રાજ્યની અંદર દરેક રાજાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે જે તે સંગ્રામ છે એ શરૂ થયો હતો. કેન્દ્રીય નેતાગીરીને બદલે એટલે આખા દેશ માટે નહીં પણ પોતાના રાજ્ય માટે જે તે રાજા જે લડતા હતા એટલે સ્થાનિક નેતાગીરી નીચે લડાયો હતો. એટલા માટે થઈ અને આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે નિષ્ફળ ગયો. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી, બરાબર. કે જ્યાં વધારે તાકાત જે વધારે બળની જરૂર હોય ત્યાં વધારે નવી તાકાત, ત્યાર પછી જે શસ્ત્રો એટલે હથિયારો અને સૈનિકોના સ્વરૂપમાં જે સહાય પહોંચાડવાની જે વ્યવસ્થા હતી એ સમયની અંદર ન હતી. એટલા માટે થઈ અને આ સંગ્રામ છે નિષ્ફળ ગયો. બીજું કારણ છે સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ ગઈ. તેથી સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો જીતી ગયા, બરાબર. 31 મે 1857ના રોજ સ્વાતંત્ર્ય સંગ્રામ માટેની જે તારીખ છે એ નક્કી કરવામાં આવેલી હતી પણ મંગલ પાંડે છે એણે તો કે એનફિલ્ડ રાઇફલ વાપરવાનો ઇનકાર કર્યો અને પોતે તો કે યુદ્ધ કરવા માટે તૈયાર થયા, બરાબર. પોતે જે છે એ હવે સંગ્રામની જે તારીખ હતી ત્યાં સુધી પોતે રાહ જોઈ શકે એમ ન હતા. એટલા માટે તો કે એમણે સંગ્રામ છે એ વહેલો શરૂ કરી દીધો. હવે જે કોઈ પણ આયોજન હતું જે નક્કી કરેલી જે તારીખ હતી એ પ્રમાણે એનું જે આયોજન છે એ વેરવિખેર થઈ ગયું અને એના પરિણામે અંગ્રેજો છે એ ચેતી ગયા. ત્રીજું, સંગ્રામનો ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તાર પૂરતું મર્યાદિત હતું. મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા, બરાબર. આ જે સંગ્રામ છે એનું ઉગ્ર સ્વરૂપ એટલે વધુ પડતું જે ઉગ્ર સ્વરૂપ છે એ મોટાભાગે ઉત્તર ભારતના જે કોઈ પણ વિસ્તાર હતા એની પૂરતું મર્યાદિત હતું. અને મોટાભાગના સમાજ સુધારકો એટલે સમાજની અંદર જે કંઈ પણ સુધારો લાવવા ઈચ્છતા હોય એવા વ્યક્તિઓ, જે સમાજ સુધારકો હતા એ સીધી અથવા તો આડકતરી રીતે આ જે સંગ્રામ છે આ યુદ્ધ છે એની અંદર જોડાયા ન હતા. આ બાબત બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો, બરાબર. જે શિક્ષિત વર્ગો છે એ આ સંગ્રામની અંદર જોડાયા ન હતા. ચોથી બાબત છે વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે, બરાબર. આપણે કેવું ભારત દેશ છે એ વિવિધતામાં એકતા માટે જાણીતો છે કે રાજ્યની અંદર તો કે લોકોની અલગ અલગ ભાષા, ખોરાક, પહેરવેશ બધાની અંદર જે વિવિધતા છે એ જોવા મળે છે, બરાબર. એટલે વિવિધતામાં એકતા એવું કહેવાય છે. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા, બરાબર. બ્રિટિશ શાસન એટલે અંગ્રેજોનું શાસન જ્યારે ભારતની અંદર છવાયું એ પહેલાં તો કે જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ અલગ અલગ વિસ્તારની અંદર લોકોનો પહેરવેશ, ખોરાક, બરાબર, બોલી, ભાષા બધાની અંદર વિવિધતા છે જોવા મળતા હતા. તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે, અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજામાં વિકાસ પામી ન હતી, બરાબર છે. અલગ અલગ રાજ્ય માટે તો કે અલગ અલગ ભાષા, રીત રિવાજ, પરંપરા એટલે આ બાબતો છે એની અંદર વિવિધતા જોવા મળતી હતી. એટલે
લોકોની અંદર તો કે ભારત મારો દેશ છે ને અમે ભારતના નાગરિકો છીએ, આવી જે કોઈ પણ ભાવના છે એ પ્રજામાં કે રાજાની અંદર ક્યાંય જોવા મળેલી ન હતી. ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા. બરાબર, ઘણા બધા રાજાઓ જે ભારતના રાજાઓ હતા છતાં પણ પોતે અંગ્રેજોના પક્ષની અંદર હતા. બરાબર છે, એટલે આ બાબતને કારણે પણ આપણો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ નિષ્ફળ ગયો હતો. 5મું, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા, તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. બરાબર, એ સમયની અંદર શીખ લોકો અને ગુરખા લોકો છે એ અંગ્રેજોની સાથે રહી અને આ સંગ્રામની અંદર બરાબર ભારત માટે લડતા હતા. બરાબર, લડતા હતા કોના માટે? તો કે અંગ્રેજો માટે. પણ કયા પક્ષની અંદર પોતે જોડાયા હતા? તો કે ભારતના જે સમાજ સુધારકો હતા, બરાબર, ભારતના જે સંગ્રામકારીઓ હતા એમની સાથે રહી અને અંગ્રેજો માટે થઈ અને આ સંગ્રામ છે એ લડતા હતા. એટલે એને કારણે પણ સંગ્રામ નિષ્ફળ બન્યો. 6, સંગ્રામમાં લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયા હતા. બરાબર, સંગ્રામના જે લશ્કર એટલે સૈનિકો, શસ્ત્ર એટલે હથિયાર અને સેનાપતિઓ, આ બધી બાબતની અંદર જે આપણા જે ભારતીય સંગ્રામકારીઓ છે એની સરખામણીમાં અંગ્રેજો છે એ વધારે ચડિયા હતા. 7મું, જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા. તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં. બરાબર, જુદા જુદા જે કોઈ પણ આગેવાનો હતા એ ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે જે કોઈ પણ પોતાની જે સત્તા ગુમાવી છે એ સત્તા ફરી પાછી મેળવવા માટે થઈ એ હેતુથી લડતા હતા. અને એને કારણે તો કે અન્ય માટે નહીં અથવા તો કોઈ સમૂહ માટે નહીં પણ પોતાના રાજ્ય માટે અથવા તો પોતાના માટે લડતા હતા. એ માટે થઈ અને આ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ નિષ્ફળ ગયો. એટલે પ્રશ્ન તમને પૂછાય કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શા માટે નિષ્ફળ ગયો? તો અહીંયા જે 7 કારણ આપેલા છે એ 7 કારણ તમારે લખવાના રહેશે. ત્યાંથી આગળ પરિણામો અને અસરો. બરાબર, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું શું પરિણામ આવ્યું અને કેવી અસર થઈ? અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો, છતાં તેમાં કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા. બરાબર છે, અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવી એ જ આ સંગ્રામનું મુખ્ય ધ્યેય હતું, છતાં પણ સ્વાતંત્ર્ય સંગ્રામ છે નિષ્ફળ ગયો અને એના પરિણામે કેટલાક યુગ પરિવર્તક એટલે જે સમયગાળો છે બરાબર એની અંદર પરિવર્તન આવ્યું અને એ માટેના ઘણા પરિણામો છે પ્રાપ્ત થયા. પહેલું, ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યો. બરાબર, ભારતની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું એનો અંત આવ્યો અને ભારતમાં બ્રિટિશ તાજ બરાબર સીધું એના શાસન હેઠળ આવ્યું. બીજું, દેશી રાજ્યની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. બરાબર, અંગ્રેજો છે એ ભારતની દેશી રાજ્યની જે રાજ્યની અંદરની જે બાબતો છે એની અંદર જે અંગ્રેજો દખલગીરી કરતા હતા એ હવે બંધ કરવામાં આવ્યું. ત્રીજી બાબત, અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. જો જે નીતિ અત્યાર સુધી આ સ્વાતંત્ર્ય સંગ્રામ નહોતો થયો એ પહેલાં તો કે અંગ્રેજો જે કોઈ પણ નીતિ નિયમો છે એ બનાવતા હતા. હવે સ્વાતંત્ર્ય સંગ્રામ પછી અંગ્રેજ સરકારે ભારતની જે નીતિ બનાવી હતી બરાબર છે એના જે કોઈ પણ નીતિ નિયમો બનાવ્યા હતા એની અંદર તો કે ફેરફાર કરવા માટેની ફરજ પડી એટલે એના જે નીતિ નિયમો હતા એની અંદર ફેરફાર કર્યા. ત્યાંથી આગળ હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા. આપણે જોઈ ગયા અગાઉ કે 1:6નું પ્રમાણ, પછી ભારતીય સૈનિકને 7 રૂપિયા માસિક વેતન મળતું બરાબર છે અને જે અંગ્રેજ સૈનિક છે એને વેતનની અંદર પણ વધારો મળતો હતો. એટલે હિન્દી સૈનિકો છે એના પગાર, ત્યાર પછી વધારાનું જે ભથ્થું છે, સુખ સુવિધા છે, આ બધાની અંદર તો કે વધારો કરવામાં આવ્યો. એના પછી ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. બરાબર છે, હવે દેશની અંદર લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના એટલે દેશ માટે કંઈક કરી છૂટવાની જે ભાવના છે એ આ સંગ્રામ દ્વારા લોકોની અંદર એક પ્રેરણા મળી રહે છે અને લોકોને પણ એના મનની અંદર એક એવો હવે વિશ્વાસ બેસી ગયો કે જો અંગ્રેજોની સામે સાથે મળી અને જો આપણે લડીએ તો ગમે ત્યારે આપણે એની સામે જીત મેળવી શકીએ છીએ. એટલે લોકોની અંદર હવે રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ કે મારા દેશ માટે મારે કંઈક કરવું જોઈએ. એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં બરાબર મહત્વની પ્રેરણા છે એ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. બરાબર છે, હવે હોમવર્કની અંદર તમને પ્રશ્ન લખાવું છું એ તમારે લખવાના રહેશે.
હવે આની અંદરથી પ્રશ્ન છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શા માટે નિષ્ફળ ગયો? બરાબર. ત્યાર પછીનો બીજો પ્રશ્ન કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો અને અસરો જણાવો. બરાબર છે. આ બે પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. આ સાથે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. અસ્તુ. જય હિન્દ.